આપણી સંસ્કૃતિમાં માતાને સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે. કહેવાય છે કે માતા બાળકનું પોતાના જીવથી પણ વધારે જતન કરે છે. જો કે આણંદમાં માતાની મમતા મરી પરવારી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા શહેરમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે ફરી એક વખત ઉમરેઠમાં પ્લેટિનિયમ પ્લાઝા સામેના કાંસમાંથી નવજાતનો મૃતદેહ મળી આવ્યો. હવે જેની જાણ થતા ઉમરેઠ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. નવજાતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. જોકે થોડા દિવસમાં જ બીજી વખત નવજાતનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ઘનશ્યામ, આણંદમાં આ બીજી એવી ઘટના છે કે જ્યાં માતાની મમતા મરી પરવારી હોય, ફરી એકવાર મૃતદેહ એક નાના બાળકનો મળી આવ્યો છે. શું કાર્યવાહી, ઘનશ્યામ? ચોક્કસથી અંકુર, એક બાદ એક જે બાળકો નવજાત શિશુ છે તે મળવાનો સિલસિલો ઉમરેઠમાં યથાવત રહ્યો છે. સતત આ બીજું શિશુ એવું મળી આવ્યું છે જેનું કોઈ ગણી નથી. સૌથી મહત્વની વાત એ છે કે ઉમરેઠ શહેરના મામલતદાર કચેરીની નજીક જ બિલકુલ જે પ્લેટિનિયમ પ્લાઝા આવેલું છે તેની સામેના કાચમાંથી આજે વહેલી સવારે એક નવજાત શિશુ મળ્યું હતું. લોક ટોળા એકત્રિત થયા હતા, ત્યારબાદ પોલીસને જાણ કરી હતી અને પોલીસ દ્વારા જે નવજાત શિશુ છે એના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે. પરંતુ સૌથી મહત્વની વાત એ પણ છે કે સતત આ બીજી ઘટના છે ને, આવા કૃત્ય કઈ નિષ્ઠુર માતા કરી રહી છે તે પણ હવે તપાસનો વિષય છે. પહેલી જે ઘટના હતી તેમાં પોલીસે માતાને શોધી કાઢી છે, ત્યારે હવે જે આ બીજી ઘટના છે, બીજી ઘટનામાં જે નિષ્ઠુર માતા છે એને પોલીસ શોધી શકે છે કેમ તે પણ જોવું રહ્યું. અંકુર જી બિલકુલ ઘનશ્યામ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.